નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા તેની પર નજર કરીએ। આ સમાચાર કચ્છ જિલ્લામાંથી સામે આવી રહ્યા છે। કચ્છ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસને લઈને 2 બાળકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। જે રીતે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તેના આધાર પર કચ્છમાં પણ વાયરસની એન્ટ્રી થઈ હતી અને વાયરસને કારણે 2 બાળકોએ જીવ ગુમાવ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। કચ્છના અંજારમાં 6 વર્ષની બાળકીએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં હાહાકાર મચી રહ્યો છે। ચાંદીપુરા વાયરસને કારણે ઘણા બાળકો મોતને ભેટ્યા છે। કચ્છમાં અન્ય 6 બાળકો છે તે અત્યારે સંક્રમિત છે અને એવામાં કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે આ સંક્રમિત બાળકોમાંથી 2 બાળકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। કચ્છમાં માધાપુરમાં 8 માસના બાળકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે એક બાળકીએ પણ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દાઉદ જણાવશો ચાંદીપુરાનો કહેર કચ્છમાં કેવો જોવા મળી રહ્યો છે અને આરોગ્ય તંત્રની કામગીરી કેવી? કચ્છ જિલ્લામાં તમામ જે તાકીદ છતાં પણ ચાંદીપુરાનો વાયરસ છે તે કચ્છમાં પ્રવેશી ચૂક્યો છે। એટલે માધાપરમાં જે જૂની વસાવત છે તેમાં 8 માસના બાળકનું મોત થયું છે, જ્યારે અંજારની મેરપરમાં 6 વર્ષીય બાળકીનું મોત થયું છે। જી દાઉદ, અત્યારે જે પીએચસી સીએચસી સેન્ટરની હાલત જોવા મળી રહી છે એમાં કચ્છમાં સમગ્ર જિલ્લામાં માત્ર 18 ડોક્ટરો જ હાજરી આપે એ કેટલું વ્યાજબી લાગે છે આરોગ્ય વિભાગ તરફથી? આમ કચ્છભરમાં જોવા જઈએ તો બધે 48 ડોક્ટરોની જે શપથ છે તેની સામે માત્ર 24 ડોક્ટરો હતા। તેની સામે અત્યારે 3 દિવસ પહેલા 7 ડોક્ટરોની બદલી થઈ છે। ત્યારે કચ્છ રામ ભરોસે હોય તેવો હાલ સર્જાયો છે। 7 ડોક્ટરો પોતપોતાના વિસ્તારમાં બદલી કરાવીને ચાલ્યા ગયા છે, ત્યારે માત્ર 18 ડોક્ટરોના ભરોસે કચ્છનું જે આરોગ્ય વિભાગ છે તે ચાલી રહ્યું છે। અંતરિયાળ જે ગામડાઓ છે ત્યાં ડોક્ટર પણ નથી અને જ્યાં ડોક્ટર છે ત્યાં પૂરતી હાજરી ન હોવાના કારણે સારવારના અભાવે અનેક તકલીફો વેઠવવી પડે છે। ત્યારે ચાંદીપુરમ જેવા વાયરસ પ્રવેશી ગયો હોવા છતાં કચ્છમાંથી ડોક્ટરોની બદલી કરી દેવાતા લોકોમાં પણ નારાજગી જોવા મળી છે। જી દાઉદ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। દર્શક મિત્રો, ગુજરાતમાં હાહાકાર મચાવતો ચાંદીપુરા વાયરસ કચ્છમાં પણ જોવા મળી રહ્યો છે।